મારા વાલા પ્રિયો, આજના સવારના સમયે તમે કેમ છો? શું તમે આજે સવારે ખુશ છો? શું તમે આજના સવારે ઈશ્વરની સ્તુતિ કરતા જાગ્યા? સૌથી પહેલા શું તમે પરમેશ્વરનો આભાર માન્યો? પ્રભુ, આખી રાત સુરક્ષિત રાખવાને નવો દિવસ બતાવવા બદલ તમારો આભાર. શું આ રીતે સ્તુતિ કરી? ઘણા લોકો સારી સ્થિતિમાં સૂઈ જાય છે, પરંતુ જ્યારે તેઓ સવારે જાગે છે ત્યારે તેમના હાથ કામ કરતા નથી, પગ કામ કરતા નથી, હોસ્પિટલમાં લઈ જવામાં આવે છે. શું નવો દિવસ જોવો તે પરમેશ્વરની એક કૃપા નથી? સ્વસ્થ અવસ્થામાં જાગવું તે પરમેશ્વરની કૃપા છે. સવારે જાગતાની સાથે સૌથી પહેલા પ્રભુની સ્તુતિ કરો. તમારે કૃતજ્ઞ બનવું જોઈએ, ખરું ને? એ બધું ઠીક છે, હું ઈશ્વરની સ્તુતિ કરું છું, પ્રાર્થના પણ કરું છું. પ્રભુએ મને વચનો આપ્યા છે, પરંતુ તેઓ કંઈ કરતા નથી. હું તો એવો ને એવો છું, હું સંઘર્ષ કરું છું. આવી રીતે વિચારી રહ્યા છો. પ્રભુ શું કહે છે જાણો છો? 1 પિતર 5મો અધ્યાય તેની 6ઠી કલમ. તમે પોતાને ઈશ્વરના બળવાન હાથ નીચે નમ્ર કરો, જેથી યોગ્ય સમયે તે તમને ઉચ્ચ પદવીએ મૂકે. પ્રભુએ તમને ઉચ્ચ કરવાનો સમય નક્કી કર્યો છે. તમને ક્યારે ઊંચા કરવા અને સન્માનિત કરવા પ્રભુ તે જાણે છે. તમારા નોકરીમાં, તમારા અભ્યાસમાં, તમારા વ્યવસાયમાં, તમારા જીવનમાં તમને ક્યારે ઊંચા કરવા, સન્માનિત કરવા તે પ્રભુ જાણે છે. પરંતુ તમારે તેમના બળવાન હાથ નીચે નમ્ર બનવું પડશે. તેમનો હાથ છોડીને તમારી જાતને ઊંચી કરવાનો પ્રયાસ કરવો. પોતાને પ્રખ્યાત બનાવવા માટે વારંવાર પ્રયાસ કરવો. પોતાના પ્રચાર માટે વિડીયો મૂકવા, પોતાના વિશે બડાઈ મારવી અને તે માટે આમ કરવું, તેમ કરવું. આ બધું કરીને પોતાની જાતે ઊંચી કરી શકતા નથી. પરમેશ્વરે યોગ્ય સમય નક્કી કર્યો છે. ધીરજપૂર્વક તમે નમ્ર બનતા શીખો. યોગ્ય સમય આવશે અને તમે ઊંચા થશો. યોસેફને પ્રભુએ વચન આપ્યું હતું. પરમેશ્વરે સ્વપ્ન દ્વારા તેને વચન આપ્યું, પરંતુ તરત જ તે ઊંચો ન થયો. તેણે 17 વર્ષ સુધી દુઃખ અને મુશ્કેલીઓનો સામનો કર્યો. પ્રભુએ તેમાંથી તેને ઘડ્યો, પછી તેને ઊંચો કર્યો. પરમેશ્વરે અબ્રાહમને વચન આપ્યું હતું. શું તે વચન તરત જ પછીના વર્ષે પૂરું થઈ ગયું હતું? પ્રભુ તેની નિંદા દૂર કરવા માટે ચમત્કાર કરશે આમ કહ્યું. 25 વર્ષ સુધી પરમેશ્વરે તેને ઘડ્યો અને પછી તેને સજ્જ કર્યો. તેને વિશ્વાસમાં દ્રઢ બનાવ્યો અને કસોટીના સમય માટે તૈયાર કર્યો. યોગ્ય સમય આવતા વચનને પૂરું કર્યું. દાઉદ નાની ઉંમરનો હતો ત્યારે પ્રભુએ તેનો અભિષેક કર્યો. તેમણે 17 વર્ષની ઉંમરે તેનો અભિષેક કર્યો. તેને નાની ઉંમરે જ ગોલિયાતને હરાવવા માટે સમર્થ બનાવ્યો. તેમણે તેના રાજા તરીકે અભિષેક કર્યો. શું બીજા દિવસે જ તે રાજા બની ગયો? તેણે ખૂબ જ લાંબા સમય સુધી રાહ જોવી પડી અને પછી જુઓ, 13 વર્ષથી પણ વધુ સમય સુધી તે ધીરજપૂર્વક રાહ જોઈને પરમેશ્વરે તેને પસંદ કર્યો અને તૈયાર કર્યો. જ્યારે યોગ્ય સમય આવે છે ત્યારે જ પરમેશ્વર તેને રાજા તરીકે તે સિંહાસન ઉપર બેસાડે છે અને પછી તેનો ઉપયોગ કરે છે. તેથી પ્રભુ દ્વારા આપણને ઉન્નત કરવાનો સમય છે. તે ઉન્નત કરશે તમારા કાર્યમાં, તમારા અભ્યાસમાં, તમારા વ્યવસાયમાં. પણ યોગ્ય સમય આવે ત્યાં સુધી રાહ જુઓ. પોતાની જાતને ઊંચા સ્થાન પર મૂકવાની ઉતાવળ ન કરો. તેના માટે તમે જાતે જ પ્રયાસ કરશો નહીં. જેમણે પોતાની જાતને ઊંચા કરવા માટે પ્રયાસ કર્યા તેવા ઘણા લોકો અદૃશ્ય થઈ ગયા. તેથી પ્રભુને તેમને ઉન્નત કરવા દો. યોગ્ય સમય આવવા દો. ત્યાં સુધી તમે ધીરજપૂર્વક નમ્ર બનતા શીખી જાઓ. ઠીક છે, પ્રતીક્ષાનો જે સમય હોય છે તે આશીર્વાદિત સમય છે. વધુ ધીરજની જરૂર છે. પ્રભુએ મને સેવા કાર્ય માટે બોલાવ્યો. ઘણા સમય પહેલા વર્ષ 1974માં મેં તેના માટે સમર્પિત થયો. શું તેમણે મને ઘણી બધી સેવાઓ તરત જ આપી ઉન્નત કર્યો? પ્રભુએ મને બાઇબલ કોલેજમાં જવાનું કહ્યું. 3.5 વર્ષ સુધી મને ઘડ્યો. પછી તેમણે સામાન્ય પરિસ્થિતિમાં શેરીઓમાં પ્રચાર કરવાનું કામ આપ્યું. શેરીઓમાં ઊભા રહેવાનું, ગામડાઓમાં જવાનું કહ્યું, ધાર્મિક પત્રિકાઓ વેચવાનું અને નગરે નગરે જઈને પ્રચાર કરવાનું કહ્યું. મેં મુખ્યત્વે શેરીઓમાં જ પ્રચાર કર્યો છે. મેં લાંબા સમય સુધી આવું બધું ચાલુ રાખ્યું. જ્યારે યોગ્ય સમય આવ્યો ત્યારે જ પ્રભુએ મને ચર્ચોમાં લઈ ગયા અને પછી મંચ એટલે સ્ટેજ પર લાવ્યા. તેમાં ઘણા બધા વર્ષો લાગ્યા અને ત્યાં સુધી મેં ધીરજપૂર્વક રાહ જોઈ અને તેમના હાથમાં મારી જાતને નમ્ર રાખીને જેમ જેમ હું તેમ કરવા લાગ્યો, યોગ્ય સમયે તેમણે મને ઉન્નત કર્યો અને બધાની સામે તેમણે મને ઊભો કર્યો. આ દરેકના જીવનમાં સાચું છે. તેથી તમે બિલકુલ ઉતાવળ કરશો નહીં. પ્રભુએ તમારા માટે ઉન્નતિ રાખી છે. તે સમય આવે ત્યાં સુધી તમે ધીરજ રાખો. ઈશ્વરના હાથ નીચે નમ્ર બનતા રહો. પ્રભુ યોગ્ય સમયે તમને ઝડપથી ઉન્નત કરશે અને તમારું સન્માન કરશે. હે પ્રભુ, યોગ્ય સમય આવે ત્યાં સુધી ધીરજપૂર્વક રાહ જોવાની કૃપા તમે મને આપો. તમારા હાથમાં નમ્ર રહેવા માટે તમે મને મદદ કરો પ્રભુ. હું સમર્પિત થાઉં છું. ઈસુના નામે હું પ્રાર્થના કરું છું. આમેન, આમેન. જીસસ રિડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો.